શું ગુજરાતમાં એક મહિલાને પોતાના જ જીવના ભયથી ઘર છોડીને બીજા જિલ્લામાં આશરો લેવાની ફરજ પડી? દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળના મીઠાપુર વિસ્તારની રહેવાસી મહિલા વર્ષાબેન રૂપાલિયાનો આક્ષેપ છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો, જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી અને વિડીયો બનાવી ₹10 લાખની માંગ કરવામાં આવી હતી. મહિલાનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસના બદલે કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમણે મૃત જાહેર કરીને આ કેસને રફાદફા કરવાનો પ્રયાસ થયો. આરોપોના કારણે પોતાના અને પોતાના પરિવારના જીવને જોખમ થતું હોવાનું જણાવી મહિલાએ દેવભૂમિ દ્વારકા છોડીને મહેસાણામાં આશરો લીધો હોવાનું જણાવ્યું છે. પીડિત મહિલાની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલા કેસની ઝડપી સુનાવણી થાય, તમામ ખોટા પુરાવાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સમગ્ર સત્ય બહાર આવે. હાલ આ તમામ મુદ્દા ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે. સમગ્ર મામલે સંબંધિત પક્ષ અને તપાસ એજન્સીઓનું સત્તાવાર વર્ઝન તેમજ કોર્ટની કાર્યવાહી બાદ જ અંતિમ હકીકત સ્પષ્ટ થશે. આપનું નામ જણાવજો અને શું સમસ્યા હતી અને વિગતવાર માહિતી આપજો. હું દેવભૂમિ દ્વારકાની વતની છું અને મારું નામ છે વર્ષાબેન ગોકળદાસ રૂપાલિયા. અત્યારે હાલ હું મહેસાણા ભાડાના મકાનમાં રહું છું અને મારી સમસ્યા એ છે કે મારી ઉપર 23/12/2022ના રોજ જીવલેણ હુમલો થયેલો હતો, જે લોકોએ બાજુવાળા વાઘેર સમાજના લોકોએ મારી ઉપર 3 બહેનો દ્વારા કરાવેલો હતો. ન્યાયતંત્ર માટે અને પોલીસ તંત્ર દ્વારા તમે ક્યાંય રજૂઆત કરી છે? હા, પોલીસમાં અમે ફરિયાદ કરેલ હતી, સ્થાનિક પોલીસમાં, અને 3 મહિના તો અમે ત્યાં પ્રોટેક્શને બેસાડેલા હતું અમારા ઘરે, બરાબર. અને કોર્ટમાં કેસ ચાલુ છે, 2 વર્ષ થયા, પણ ત્યાં કામ લંબાવવામાં આવે છે. સાચી હકીકત કોઈ કોર્ટને જાણ જ નથી કરી. દેવભૂમિ દ્વારકાની અંદર તમારા ઉપર જે અત્યાચાર થયો છે, તો એ બારામાં શું કહેવા માગશો અને શું તમને પ્રશાસન ત્યાંનો કોઈ સપોર્ટ કરે છે કે નથી કરતું? ના, ત્યાંના પ્રશાસન અમને કોઈ પણ જાતનો સપોર્ટ કરે નથી અને અમારું કામ વિલંબ કરાવવામાં આવે છે. સરકારી ઓફિસોમાં અમે જે ફરિયાદો દીધી છે, અરજી દીધી છે, કામને પેન્ડિંગ કરવામાં આવે છે અને અમને ધક્કા ખવડાવવામાં આવે છે, હેરાનગતિ કરવામાં આવે છે. અને સરકારી ઓફિસમાં અમે જઈએ છીએ તો અમને આમાં ધમકાવવામાં આવે છે કે જાણે ગુનો અમે કર્યો હતો એવી રીતે. અને જો ત્યારના પોલીસ ખાતાએ, સ્થાનિક પોલીસ ખાતાએ જે અહીંયા બનાવ બન્યો તો એ લોકોની તાત્કાલિક ધરપકડ કરીને જો આ મામલો સુલઝાયો હોત ને તો અત્યારે ત્યારનો સુલઝી ગયો હોત, પણ એ લોકો એને બચાવવાની હજી એ કોશિશ કરે છે. કોર્ટને કોઈ સાચી વાતની જાણ જ નથી થવા દેતા, નથી અમારી જીભાની લેવાતી અને નથી અમે કોઈ અરજી કરીએ છીએ એ અરજીનો કોઈ નિકાલ નથી આવતો, પેન્ડિંગ રાખી દેવામાં આવે છે. તો હવે અમારે શું કરવાનું? અને આ લોકોની મને 15 વર્ષથી આ મકાન છોડીને જવાની ધમકીઓ મને મળતી હતી કે મારી હદમાં એ લોકોએ અત્યારે ગેટ નાખે છે, જે ગેટ માટે મેં ના પાડેલી હતી ને એ માટે એ લોકોએ મારી પર દાદાગીરી કરી. અત્યારે એ જગ્યામાં ગેટે નાખી દીધેલ છે, પોતાની સીડી બનાવી દીધેલ છે અને ફ્લોરે પાકો કરી નાખે છે અને મકાન અત્યારે ભાડે દેવાઈ ગયું છે અને એ મકાન 4 થી 5 હજારનું ભાડું ખાય છે. અત્યારે આવી સરકારી જમીનો દાબીને આ લોકો પોતાની બેઠી આવક ઊભી કરે છે અને સ્થાનિક મને 15 વર્ષથી આ મકાનને જગ્યા છોડી જવા માટે હેરાન કરવામાં આવતી હતી. પણ હું 2 માથાને થઈને જીવતી હતી, પણ 23/12ના જે હુમલો બન્યો તે પછી મારી કે મારા છોકરાઓની સલામતી નહોતી, 3 બાળકોની, એટલે અમારે ગામ છોડવું પડ્યું. એના કારણે સારું થઈને ભૈરા મકાન અત્યારે રેઢા પેડા મારા અત્યારે. તો સ્થાનિક પોલીસ ખાતું જાગે, ત્યાંનું ન્યાયતંત્ર જાગે અને અમને ન્યાય દેવડાવે અને અમે અમારા મકાનમાં સુખરૂપ રહી શકીએ. કારણ કે 2 અગાસી અત્યારે એક કરી દીધેલ છે, અમારી કોઈ સલામતી નથી. તમે પ્રોપર બેટ દ્વારકાના છો, બરાબર? ત્યાંથી તમારે અહીંયા આવવું પડ્યું, તો ગુજરાત સરકારની અંદર કે ગુજરાતની અંદર એવું કહેવામાં આવે છે કે નારી સુરક્ષા, નારીની જે સુરક્ષાઓની બાબતે જે મોટા વાયદા કરવામાં આવે છે, એ બાબતે શું કહેવા માગશો સરકાર તરફ? જો એ સરકાર ખાલી વાયદા જ કરે છે, એ કાયદો કોઈ ઓખા મંડળમાં કે દેવભૂમિ દ્વારકામાં લાગુ નથી પડતો. ઉચ્ચ વર્ગની મહિલાઓનું અપમાન ગમે ત્યાં ગમે તે સ્થળે થાય છે ને આ તો હદ જ કરી છે. આ લોકોએ રોડ ઉપર ઢસડીને મારી પર 1 કલાક સુધી સોટીઓનો માર મરસાવાનો આવ્યો હતો, 10 કિલોનો ગજિયાનો પથ્થર મને મારવામાં આવ્યો હતો. પણ છતાંય આ લોકો પર એક દીએ આ લોકોને લોકઅપમાં રાખવામાં નથી આવ્યા કે એની કોઈ વ્યવસ્થિત ધરપકડ નથી થઈ કે સાચી વસ્તુ શું છે એ કોર્ટ સમક્ષ લેવાની પોલીસ તંત્ર દ્વારા કંઈ થયું જ નથી અને હજી એને બચાવવાની કોશિશ કરે છે. અમે સરકારી ઓફિસોમાં જાય છે તો અમને ધમકીઓ દેવામાં આવે છે, અમને સામા ધમકાવવામાં આવે છે જે જાણે ગુનો અમે કર્યો. તમારા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એમાં કોણ સામેલ હતું અને કઈ રીતે હુમલો કરવામાં આવ્યો?
મારા પર 3 બહેનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક હતા વીરબાઈબેન રવાબા માણેક, બરાબર, બીજા હતા ચંપાબેન ગુમાનભા જામ, અને ત્રીજી વ્યક્તિનું મેં મોઢું નહોતું જોયેલું પણ એ માથે ઓઢી અને જે ઓલું નાકું પૂરેલ હતું એમાંથી સોટિયું કાઢીને દેતી હતી. એટલે 99% વીરબાઈબેનની દીકરી હોઈ શકે, 99% હતી 3 બહેનો. અને જે આ લોકો મેં નામ ઉમેરવાની માંગણી કરી છે એમાં ગુમાનભા જામ, રવાબા દુદાબા માણેક, મેપાભા ખેતાભા જામ અને સોનીબેન મેપાભા જામ દ્વારા આ વસ્તુ થઈ છે. અને બધાય ત્યાં લોકો ઘરની અંદર હાજર જ હતા. અને 40-50, 100-150 જણાનું ટોળું જોતું હતું, જે મદારીનો ખેલ જોવે ને એવી રીતે જોતું હતું. પણ મને કોઈ છોડાવવાનો પ્રયત્ન નથી કરે કે નથી કોઈ પોલીસ ખાતાને જાણ કરે. તો આનો મતલબ શું સમજવો? અને આ બહેનો જઈ મને મારતી હતી, 1 કલાક સુધી સોટીઓનો અત્યાચાર કરતી હતી. એ ખુદ બોલતી હતી કે તું આજ બચવાની નથી, તને આજ ભગવાને બચાવવા નહીં આવે, અને અમને તને મારી નાખવાના 10 લાખ રૂપિયા મળવાના છે, એટલે તને તું બચવાની જ નથી. આ સોપારી લઈને આ કામ થયું છે. આ અત્યાચાર મારી પર થતો હતો ને એ લોકો સોટીઓનો મારી પર વરસાવતા હતા. ત્યાં જ એ લોકો બોલતા હતા કે તને મારી નાખશું ને એના અમને પૈસા 10 લાખ રૂપિયા મળવાના છે, એટલે જ અમે વિડીયો શૂટિંગ કરીએ છીએ. અને આખી ઘટનાનું આ વિડીયો શૂટિંગ કરેલ છે. તો આનો મતલબ શું? હવે તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે મારે એ વાઘેર સમાજે જે મારી હદ દાયબી છે ને એમાંથી હજી બાંધકામને, ચણતર કામને, ગેટને નાખ્યા છે એ બધું કાઢી નાખવામાં આવે. અમને પૂરી પ્રોટેક્શન દેવામાં આવે, પોલીસ ખાતાનું પૂરેપૂરું પ્રોટેક્શન આપવામાં આવે કે હું મારા કુટુંબ પરિવાર સાથે ત્યાં નિર્ભય રીતે રહી શકું. અને 2 અગાસી જે એક કરેલ છે એ જુદી કરવામાં આવે, કારણ કે અગાસીમાંથી છેદીને અમને ગમે ત્યાં અમારી અગાસી સીડી ઉતરી મારી શકે એમ છે, મને ને મારા પરિવારને. એની નજર મારા મકાન ઉપર ને મારી માલ મિલકત ઉપર છે. સ્થાનિક એસપી અને કલેક્ટરે તમે જે રજૂઆત કરી છે તો એમના તરફથી તમને શું કેવો પ્રતિસાદ મળ્યો? એમના તરફથી પ્રતિસાદમાં અમારી પેન્ડિંગ રાખવામાં આવે છે અને જવાબ દેવામાં આવે છે તો જેવા તેવા જવાબ દેવામાં આવે છે કે એની પર એની કંઈ અસર નથી થતી. અને કલેક્ટર સાહેબની પાસે અમે ગયા હતા રૂબરૂમાં, હું ને મારા વકીલ, તો અમને કીધું કે તમે એસપી સાહેબને મળતા જાજો. અમે એસપી સાહેબની ઓફિસમાં મળવા ગયા તો એસપી સાહેબને તો જાણે કેમ કહું કે આ રીતે ચડાવીને રાખ્યા હોય એને તો અમને હામાં ધમકાવ્યા કે તારું કાંઈ નહીં હાલે, તમે કેમ કહેશો એમ તો થશે જ નહીં. આ બધાય ખરીદાઈ ગયેલ છે, ન્યાયતંત્ર, પોલીસ તંત્ર બધાય ખરીદાઈ ગયેલ છે. આ 10 લાખની જો ખંડણી મળતી હોય, સોપારી મળતી હોય તો પોલીસ ખાતું રૂપિયા લેતું જ હોય તો જ એટલો કેસ વિલંબ કરવામાં. કારણ કે આ બનાવને અત્યારે 4થું વર્ષ ચાલુ છે. અત્યારે તે લોકોને સજા કેદુની પડી જવી જોઈએ. જો ઈમાનદારીથી પોલીસ ખાતાએ આ કેસ લડ્યો હોત ને, મને ન્યાય દેવડા માટે પ્રયત્ન કર્યો હોત ને, તો અત્યારે એ લોકો અંદર હોત.